નમસ્કાર. ચાલો આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની દુનિયામાં જઈએ અને એક એવી સ્માર્ટ ડિઝાઇન વિશે વાત કરીએ જે સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે. લાગે ને વિચિત્ર? કોઈ જાણી જોઈને પોતાની મોટર કેમ ઓછી પાવરફુલ બનાવે? પણ સાંભળો, એન્જિનિયરિંગમાં ક્યારેક આવું જ હોય છે. થોડું નુકસાન કરીને મોટો ફાયદો મેળવવાનો આખો ખેલ છે. તો આ રહસ્ય ઉકેલવું હોય તો બે વસ્તુ સમજવી પડશે. પહેલું છે કોઇલ અને બીજું પિચ ફેક્ટર. ચાલો ત્યારે શરૂ કરીએ. કોઈ પણ ઇલેક્ટ્રિકલ મશીનનું હૃદય એટલે કે એની કોઇલ. હવે આ કોઇલને બનાવવાની છે ને બે મુખ્ય રીતો છે અને એન્જિનિયર કઈ રીત પસંદ કરે છે એના પર જ મશીન કેવું ચાલશે એનો બધો આધાર છે. તો કઈ છે આ બે ડિઝાઇન? એક છે ફૂલ પિચ અને બીજી શોર્ટ પિચ. ચાલો જોઈએ કે આ બંનેમાં શું ફરક છે. જો અહીંયા જે આકૃતિ છે એના પરથી જ ખ્યાલ આવી જશે. મુખ્ય ફરક છે એમની લંબાઈનો, એટલે કે એમના સ્પાનનો. ફૂલ પિચ કોઇલ છેક સુધી એટલે કે એના પૂરા વિસ્તાર સુધી ફેલાયેલી છે, જ્યારે શોર્ટ પિચ કોઇલને જાણી જોઈને જરાક ટૂંકી રાખવામાં આવે છે. અને આમ પણ સમજી શકાય. માની લો કે ફૂલ પિચ એકદમ પરફેક્ટ અર્ધવર્તુળ છે, તો શોર્ટ પિચ એ જ અર્ધવર્તુળની એક નાની ચાપ જેવી છે. દેખાવમાં તો આ નાનકડો ફેરફાર છે, પણ સાચો જાદુ તો આમાં છુપાયેલો છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. જેવી આપણે કોઇલને ટૂંકી કરીએ એમાંથી મળતો વોલ્ટેજ પણ ઘટી જાય છે. પણ સવાલ એ છે કે આવું કેમ થાય છે? ચાલો એ જ સમજીએ. જુઓ, ફૂલ પિચ કોઇલમાં શું થાય છે, એની બંને બાજુથી જે વોલ્ટેજ બને છે ને એ એકદમ એક જ લાઇનમાં, એક જ દિશામાં કામ કરે છે. સમજો કે બે મિત્રો એક જ દિશામાં કોઈ વસ્તુને ધક્કો મારી રહ્યા હોય તો શું થાય? બમણી તાકાત લાગે, બરાબર? બસ એના જેવું જ છે. એટલે આપણને મેક્સિમમ વોલ્ટેજ મળે છે. પણ શોર્ટ પેજમાં આખી ગેમ બદલાઈ જાય છે. અહીંયા બંને બાજુનો વોલ્ટેજ થોડા અલગ અલગ એંગલ પર હોય છે. હવે વિચારો કે એ જ બે મિત્રો એક જ દિશામાં નહીં પણ થોડે અલગ અલગ દિશામાં ધક્કો મારે તો? સીધી વાત છે, કુલ તાકાત ઓછી જ લાગવાની. બસ અહીંયા પણ પરિણામી વોલ્ટેજ ઘટી જાય છે. ઓકે, તો વોલ્ટેજ ઘટે છે એ તો સમજાયું, પણ કેટલો ઘટે છે એ કેવી રીતે માપવું? વેલ, એના માટે જ એન્જિનિયરો એક સિમ્પલ ટૂલ વાપરે છે જેને કહે છે પિચ ફેક્ટર. પિચ ફેક્ટર બીજું કાંઈ નહીં પણ એક ગુણોત્તર છે, એક રેશિયો. એ સીધું સાધું એ બતાવે છે કે શોર્ટ પિચવાળી કોઇલ ફૂલ પિચની સરખામણીમાં કેટલો વોલ્ટેજ આપી રહી છે. તમે એને એક જાતનો પરફોર્મન્સ સ્કોર પણ ગણી શકો. આને સમજવાની એક બીજી પણ રીત છે જે આપણે હમણાં જ ડાયાગ્રામમાં જોયું. યાદ છે ને, ખૂણા પરનો સરવાળો અને સીધી લીટીનો સરવાળો? બસ, પિચ ફેક્ટર એ જ બતાવે છે કે વેક્ટર સરવાળો એટલે કે જે વાસ્તવિક પરિણામ મળ્યું એ અંકગણિતીય સરવાળા એટલે કે જે મહત્તમ મળી શકતું હતું એના કરતાં કેટલું ઓછું છે. અને આ બધી વાતનો હાર્દ એક બહુ જ સરળ અને સુંદર સૂત્રમાં આવી જાય છે. KC બરાબર કોસાઇન ઓફ આલ્ફા બાય 2. અહીં આલ્ફા એક ખૂણો છે જેનેથી કોઇલને ટૂંકી કરવામાં આવી છે. કેટલું સિમ્પલ છે ને? ગણિત અને ભૌતિકશાસ્ત્ર કેવી સુંદર રીતે સાથે કામ કરે છે. હવે આ સૂત્રને કારણે એક વાત તો પાક્કી છે. પિચ ફેક્ટરની વેલ્યુ હંમેશા એક કરતાં ઓછી જ આવશે. જેનો સીધો મતલબ એ થયો કે શોર્ટ પિચ ડિઝાઇન ક્યારે પણ ફૂલ પિચ જેટલો વોલ્ટેજ તો નહીં જ બનાવી શકે. તો આપણે પાછા ફરીને એ જ મૂળ સવાલ પર આવી ગયા. જો વોલ્ટેજ ઘટતો જ હોય તો પછી એન્જિનિયરો આ ડિઝાઇન વાપરે જ છે શા માટે? તો ચાલો હવે એ જોઈએ. કારણ કે અસલી જવાબ તો એના ફાયદાઓમાં છુપાયેલો છે. કારણ એ છે કે વોલ્ટેજમાં જ્યાં થોડું નુકસાન થાય છે ને એની સામે બીજા ઘણા મોટા ફાયદાઓ મળે છે. આ જ તો છે હોશિયારીભર્યો સોદો. થોડું ગુમાવીને ઘણું બધું મેળવવાની વાત છે. તો કયા છે આ ફાયદા? સૌથી પહેલું અને સીધું, કોઇલ ટૂંકી એટલે તાંબુ ઓછું વપરાય. મતલબ કે ખર્ચ પણ ઓછો અને વજન પણ ઓછું. બીજું, અને આ બહુ મહત્વનું છે, તે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં જે અનિચ્છનીય કચરો હોય છે જેને આપણે હાર્મોનિક્સ કહીએ છીએ એને દૂર કરે છે. આનાથી શું થાય? આઉટપુટ એકદમ ક્લીન અને સ્મૂધ મળે. અને આ બધાને લીધે મશીનની કાર્યક્ષમતા વધે છે, એ ઓછું ગરમ થાય છે અને લાંબો સમય ચાલે છે. એટલે આ શોર્ટ પિચ કોઇલનું ઉદાહરણ આપણને એન્જિનિયરિંગનો એક બહુ જ મોટો પાઠ શીખવે છે કે બેસ્ટ ડિઝાઇનનો મતલબ હંમેશા દરેક વસ્તુને મેક્સિમમ પર લઈ જવાનો નથી હોતો. ના,
બેસ્ટ ડિઝાઇનનો મતલબ હોય છે એક યોગ્ય સંતુલન શોધવાનો, એક સ્માર્ટ ટ્રેડ ઓફ કરવાનો. આ ઓછું એટલે વધુવાળો વિચાર કેટલો શાનદાર છે નહીં? હવે વિચારવા જેવી વાત એ છે કે આપણી આસપાસની ટેકનોલોજીમાં આવી બીજી કઈ ડિઝાઇન હશે જ્યાં થોડું નુકસાન કરીને મોટો ફાયદો મેળવવામાં આવ્યો હોય? કારણ કે અંતે તો આવું સ્માર્ટ એન્જિનિયરિંગ જ આપણી દુનિયાને આગળ વધારે છે.